નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ રાજ માધવરાયની પૂજા કરી ઐતિહાસિક જલેબને આપી લીલી ઝંડી। હિમાચલ પ્રદેશના મંડીમાં 7 દિવસીય આંતરરાષ્ટ્રીય શિવરાત્રી મહોત્સવનો પરંપરાગત આસ્થા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે। હિમાચલના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ મંડીના આરાધ્ય દેવ રાજ માધવરાયના મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય શોભાયાત્રાનું એટલે કે જલેબનું પ્રસ્થાન કરાવ્યું હતું। નાની કાશી તરીકે ઓળખાતા મંડી શહેરમાં આ પ્રસંગે વાજતે ગાજતે નીકળેલી રવેડીમાં આસપાસના પહાડી વિસ્તારોમાંથી આવેલા દેવી દેવતાઓના રથોએ આકર્ષણ જમાવ્યું હતું, જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ ઐતિહાસિક મેળાના પ્રથમ દિવસે અંદાજે 200 જેટલા સ્થાનિક દેવી દેવતાઓની સહભાગિતાથી આખું શહેર દેવમય બની ગયું હતું। પહાડી વાદ્યોના નાદ અને મંત્રોચ્ચાર વચ્ચે દેવમિલનનો આ નજારો આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો જોવા મળ્યો હતો। નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા બદલ મંડીની જનતાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ મેળો હિમાચલની પ્રાચીન પરંપરાઓ અને દેવ સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે। શિવાલય અને રસ્તાઓ પર ભક્તોના માનવ મેરામણને કારણે તંત્ર દ્વારા સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। આગામી 7 દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। મંડીના પૌરાણિક પથ્થર મેદાનમાં દેવી દેવતાઓના કામચલાઉ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે, જ્યાં ભક્તો આશીર્વાદ મેળવી રહ્યા છે। આ આંતરરાષ્ટ્રીય સ્તરના મેળામાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દેશ વિદેશના પર્યટકો પણ પહાડી સંસ્કૃતિને માણવા માટે પહોંચી રહ્યા છે। 7 દિવસ બાદ પૂર્ણાહુતિના દિવસે તમામ દેવી દેવતાઓ પોતપોતાના ધામમાં પરત ફરશે, ત્યાં સુધી મંડીમાં ભક્તિ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ જળવાઈ રહેશે।